તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો પહેલાં તમારા જય માતાજી, જય મા મેલડી, જય મા ચામુંડ. તો આજે અમે જઈએ છીએ ગરોદરામાં ખોડિયાના દર્શન કરવા. હાલીને જઈએ છીએ કારણ કે માનતા છે એટલા માટે. જંગલમાં થઈને રતલયા દાદાના મંદિરે જો અહીંથી હાલીને જવાનું છે ઠેઠ ગરોદરાના પુલે. નદીમાં થઈને જઈએ છીએ ગાઈસ. તો અમે રતલિયા દાદાના ધારેથી હવે જાવી છીએ, નીહરી જાવી છીએ કારણ કે મોડું થઈ ગયું છે. પછી હજી ગરોદરા ઘણું દૂર છે. જંગલમાં હાલી છીએ કારણ કે થોડુંક નજીક થાય. જંગલમાંથી શોર્ટકટ કેળો અહીં સિતરાઈમાં બેઠા છે જંગલમાં, તેના પણ દર્શન કરતા જાવી. અને ગરોદરાનો પુલ બતાવું હું. એટલો આ નદી છે, હાવ નદી ખાલી, એટલે હાવ એટલે આમ જે ઊંડી નદી હોય, અંડા ખાબોચિયા ત્યાં ભર્યા હોય. અમારી ફેમિલીને અમે જ આવી છીએ હાલીને કારણ કે મારા પપ્પા માટે માનતા રાખી હતી. તે માનતા પૂરી કરવા જાય છે ગરોદરા ખોડિયારમાં. અમે ત્રણેય ભાઈ બહેન પાછળ છવી કારણ કે વ્લોગ બનાવતા બનાવતા ધીરે ધીરે હાલ્યા જાય છે. માનતા તો અમારે જ છે, તોય ધીરે ધીરે હાલી છીએ. ઠાણે પહોંચી જશું જો પાસે બ્લોગ શૂટ કરે. આજકાલ કરતા હતા ખોડિયારમાંના દર્શન કરવા. આમ તો દર્શન કરવા ઘણી દાણ ગયા, પણ માનતા ઉતારવા હાલીને માનતા હતી એ ઉતારવા જ જાવી છીએ કારણ કે માનતા ઉતારીને ખોડિયારમાંના દર્શન પણ થઈ જાય. તો ભાઈ કેવી મજા આવે છે, બહુ જ. ભાઈ જો શ્રીફળની લઈ લીધું છે કારણ કે ઘેરેથી જ બધું લઈને નીરા જવી. 10 વાગી જશે ગરોદરા પહોંચતા. નદીના કાંઠે લોકેશન એવું છે તો બધા જો નગરી રીલ જ બનાવ્યા કરે છે. રીલ બધા વિડીયો ઉતારે છે. મને આ બધું કોપી દીધું. જો અહીંયા વિડીયો ઉતારે, વિડીયોઝ ઉતારે છે. એ ભૂરિયા ક્યાં જાસ ભાઈ? ફરવા કે જયજી કરવા? જયજી કરવા. કે જયજી કેમ કરવાનું? હા તડકો લાગે નથી લાગતો? તડકો લાગ્યો હજી તો થોડું પહેલા ત્યાં ભાણી પણ તડકો લાગ્યો છે કારણ કે પપ્પા નથી આવ્યા. પપ્પા આવશે તો ને પૂગી જવું, પછી આવશે કારણ કે પપ્પાને થોડુંક કામ હતું. એટલે કે પપ્પા આવશે ત્યાં પહોંચી જવી પછી. ગાઈસ નદીમાંથી હાલી છીએ કારણ કે નદી ખાલી થઈ ગઈ છે. એટલે કે નદીમાંથી અમારા ગામમાં ધારીમાંથી પાણી થાય છે ગરોદરા, એટલે અમે નદીમાંથી હાલીશું. તમને નદી બતાવું. બહુ જ તડકો થઈ ગયો છે. અમે ધીરે ધીરે હાલ્યા જઈએ છીએ. તને શું થયું? કાંટો લાગ્યો? ક્યાં લાગ્યો? આંખે લગાડો. વાહ, એમ દાદા કરે? તને કોણે શીખવાડ્યું એવું? દાદા શીખવાડ્યું. અમે પહોંચી ગયા ગરોદરાના પુલે. તો જુઓ પાછળ ગરોદરાનો પુલ દેખાય અને અમારા મોન્ટુ બેનને લાગ્યો છે તડકો. કા બેન તડકો લાગ્યો ને? બહુ લાગ્યો.
પહોંચી ગયા અમે ગરધરા. ગરધરાનો ગેટ. અહીંથી જાવક, અહીંથી આવક અને અહીંથી અમે જઈએ છીએ ગરધરા. અહીંયાથી ગરધરા દેખાય છે. ચાલો ગરધરા બતાય. અને આ બેને ઠેલો તોડ નાખ્યો જો. ઠેલામાં વજન એટલો બધો હતો ને તો તૂટે નહીં પણ તૂટી જાય. એ તારથી તૂટે. મેં હાલો ગાઈઝ, મોવા ખોડિયારના દર્શન કરવા માટે જો અમે તો નીકળી ગયા છીએ, તો તમે પણ ચાલો. ખોડલ મારે ખમકારી હે માં, ખોડલ તું રે ખમકારી. મારી ખોડલ ખોડલ ચારણ કુળ વટાળવા વાંજિયા મેણું છે બેનડી ને એક ભાઈ હારે કીધા પગલા. ખોડલ ચારણ કુળ વટાળવા વાંજિયા મેણું છે બેનડી ને એક ભાઈ હારે કીધા પગલા. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ સફારી પાર્કમાં. જો આવી રીતે બેસવાનું છે બધું. સફારી પાર્ક બાળકો માટે છે. બધી પ્રોસેસ બાળકો માટે. કેટલું સ્ટ્રગલ કરસ. નહીં થાય થઈ ગયો. ટ્રીપ હનુમાન દાદાનું મંદિર. સફારી પાર્ક. ચાલો હવે ઘરે જવાની રહી છે. ધીમે હો. આમ જો અહીંયા દેખાડાય. જોઈ શકો છો તમે હાવજ. કેવું સરસ લોકેશન છે. ચડી જાય. ગેટ છે. અહીંયા બેસવાના બાકડા અત્યારે બંધ છે. બસ